હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે દાદી નાનીના જમાનાની વિસરાતી જતી વાનગી ભેડકુની રેસીપી શેર કરવાની છું, જે તમે દિવસમાં ક્યારેય પણ લંચ કે ડિનરમાં ખાઈ શકો છો. તો ચાલો ભેડકું બનાવીએ. તે પહેલાં તેનું પ્રીમિક્સ બનાવીએ. તો તેના માટે મેં અહીં 1 કપ લીલી છાંડાવાળી મગની દાળ, 1 કપ કણકી, 1 કપ જુવાર, અડધો કપ ઘઉંના ફાડા અને અડધો કપ બાજરી લીધી છે. જો તમારે બાજરી કે ઘઉંના ફાડા બેમાંથી એક લેવા હોય તો તમે એ લઈ શકો છો. એક પેનને ગરમ કરવા મૂકી તેમાં બાજરી ઉમેરી અને તેને શેકી. હવે તેમાં જુવાર ઉમેરી અને સાથે લીલી છાંડાવાળી મગની દાળ ઉમેરી મીડિયમ ફ્લેમ ઉપર શેકીએ. આ જે પ્રીમિક્સ તૈયાર થશે તેને 3 થી 4 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. હવે તેમાં ઘઉંના ફાડા અને કણકી ઉમેરીએ. તમે કણકીની જગ્યાએ ચોખા પણ લઈ શકો છો. શેકાવવાની સુગંધ આવે અને કલર આછો ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનું છે. અને પહેલાં કીધું તેમ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનું છે અને કલર ડાર્ક ના થાય તેનું ધ્યાન રાખવાનું. તમે જોઈ શકો છો આ પ્રીમિક્સ શેકાઈ ગયું છે. આ પ્રીમિક્સને ઠંડુ થવા દઈએ. આ ઠંડુ થયા પછી મેં મિક્સર જારમાં લઈ લીધું છે અને તેને ગ્રાઇન્ડ કરી તેમાંથી કરકરો લોટ તૈયાર કર્યો છે. તો આ ભેડકુનો લોટ તૈયાર છે. હવે તેમાંથી ભેડકું બનાવીએ. એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘીને ગરમ કરવા મૂકીએ. ઘીની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો, પણ ઘીથી સ્વાદ વધારે સારો લાગે છે. 1/2 ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન અજમો ઉમેરીએ. હવે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીએ અને ગરમ થાય એટલે તેમાં 2 થી 3 લવિંગ, 3 થી 4 મરી, 2 આખા સૂકા લાલ મરચાં, 3 થી 4 તજના ટુકડા ઉમેરીએ અને હવે તેમાં 1/2 ટેબલસ્પૂન ક્રશ કરેલું આદુ લસણ ઉમેરી અને આદુ લસણને સાંતળી લઈએ. આદુ લસણ સંતળાઈ ગયું છે. હવે તેમાં 1 ટીસ્પૂન ક્રશ કરેલા લીલા મરચાં ઉમેરી અને તેને પણ અડધી મિનિટ સુધી સાંતળી લઈએ. હવે તેમાં એક નાની ઝીણી સમારેલી ડુંગળી અને સાથે 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીએ. હવે તેમાં વેજીટેબલ્સ ઉમેરીએ. વેજીટેબલ્સમાં અત્યારે મેં 1/2 કપ લીલા વટાણા, એક નાનું ઝીણું સમારેલું કેપ્સિકમ અને એક નાનું ઝીણું સમારેલું ગાજર લીધું છે. પણ તમારી પાસે જે અવેલેબલ હોય એ વેજીટેબલ્સ તમે લઈ શકો છો. હવે આ વેજીટેબલ્સને સારી રીતે સાંતળી લઈએ. વેજીટેબલ્સ સંતાઈ ગયા છે એટલે તેમાં એક નાનું ઝીણું સમારેલું ટામેટું ઉમેરીએ, સ્વાદ મુજબ મીઠું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીએ અને હવે મસાલાને બધા વેજીટેબલ્સ સાથે સારી રીતે મિક્સ કરી દઈએ. હવે આ સરસ મિક્સ થઈ ગયું છે. તેમાં 2 કપ છાશ અને 1 કપ પાણી ઉમેરીએ. તમે એકલી છાશ કે એકલું પાણી પણ લઈ શકો છો. અત્યારે મેં 1 કપ પાણી લીધું છે, પણ પાછળથી જરૂર લાગે તો 1 કપ પાણી ઉમેરી દેવાનું. હવે આને ઉકળવા દઈએ. તમે જોઈ શકો છો આ સરસ ઉકળી ગયું છે. હવે તેમાં આપણે તૈયાર કરેલું પ્રીમિક્સ ઉમેરીએ અને તેને સતત હલાવતા રહીએ જેથી ગઠ્ઠા ના પડે અને નીચે ચોંટે નહીં. પાણી બધું ઉકળી જાય અને આ લોચા પડતું થઈ જાય એટલે ભેડકું બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો આ ભેડકું બનીને તૈયાર છે. તેને મેં કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કર્યું છે. આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભેડકું તમે તમારા ઘરે જરૂરથી બનાવજો અને મને ખાતરી છે તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો ફરીથી એક નવી રેસીપી સાથે મળીશું. થેન્ક યુ.